જય શ્રી કૃષ્ણ। આજ છે ને વિડીયો મોડો હાલતો કરી એમાં એમ થયું કે હાંજે બે ભેહું એક ભેંસ તોડાવી ગઈ હતી અને બીજી ભેંસ છે ને બાંધી હતી દોવા દે ને એ ભેંસ બાંધી હતી ને આપણે ઓલું ખડેલું છે ને તોડાવી ગયું હતું એ ભેંસે દોવા દે ને એ ભેંસને બહુ જ મારી બિચારીને માં દેખી ગયા ને માં એના પડખે ગયા ને એને વાહે ધોઈડીને ભેંસ એમાં માં પડી ગયા ભેંસે નથી લગાડ્યું પણ માં પડી ગયા ને એને છે ને હાથમાં જરાક લાગ્યું અંગોઠામાં તે હાથીને દુખે છે એટલે આજ કામ માને હાથ હવાર દુખતો હતો ને પછી બધું ન કરતા હવાર અડધું કામ મૂકીને વાડીએ વહીએ જાય આજ પછી બધું કામ કરી લીધું ને ત્યાં મોડું થઈ ગયું અને આને જવું તો વાડીએ ઘૂમરો મારવા તો એ ઘૂમરો મારીને આવ્યા ને તો 11 વાગી ગયા પછી 11 વાગે છે ને આમ કહે ભતવા નથી બાંધું અને તમે અહીં ખાઈ લ્યો ખાઈ અને પછી જાઉં વાડીએ તે અમે આખરી જો ખાઈ લીધું વહેલું અને હવે ખાઈ અને અમે વાડીએ જઈએ અને ભેહું ને બાપુ પાઈ લે હે માથી તો છોડા હે નહીં કાચીને બહુ જ દુખે હે જો ભાઈ બેઠા હે જોઈ છે વૈદ આગળ અમારા ગામમાં જોઈ ને એના આગળ તો દેખાડી આવ્યા હે પણ જો બહુ દુખીએ ને તો પછી બપોર કરીને કે અહીંયા આહોટ એ વૈદ હે ને અહીંયા દેખાડી આવીએ અને અમારે કાંધું વાળવા જવું હોય તો વાવડો જરાય એટલે જરાય હે નહીં તો આરા કરી જાય પણ ઓલા આપણે 2 જણા ને દે ને આપણા માણસો જીરું એને સાહ ઉગાડવાની નથી બાપુ કહેતા ચાતા પાઈ આવ્યા પણ સાહનું ઓહણ નહીં ન કરતા આરા કરી જાય તો બાપુ ભેહું પાઈ લે હે અને દોવાડને મેં પાછા આવતા રહે હું બીજે તો ક્યાંય લાગ્યું નથી પણ હાથમાં એક અંગોઠામાં જીરીક મળ હે આમ 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 થઈ ગયો તો જો હાથ પોતાનો વજન આવી ગયો એટલે આ મારો વજન એમ ત્યાં માં જીરીક આમ લહેરા ને એટલે ભેહ પર બારી પાછી મળી ગઈ એમ થઈ વાલને ખબર પડે પાછા મોકે કે બાપુ બે માંથી એકે નંબરે બાપુ દૂધ દેવા ગયા હતા આમ પડીને એટલે આ રબડ છોકરાઓ બે તોડાવીને અને પાછી રહોડાને ને વા ભેહુંને બહુ પલો થઈ જાય તી એટલે પડીને આમ પડીને એટલે પડીને કે આંખથી હાથ નાખીને પડબારી આમ બેઠી કરી લીધી એ માં અને મણીમાં બાઈ જળબડાથી મણી હેંગરાણતી કે હું છે એ મને મેં અહીંયા આવો તમારી માં પડી ગયા પડી ગઈ નથી લાગ્યું બાપ તમે એકવાર ઓલી ભેંસને પૂછે ગોઠણ છોડાઈ ગયું ગોઠણમાં એ તો સોલ છે આમાં મળ જેવું છે હા ગોઠો બહુ દુખે છે જો આમ કે આમ નથી થતો તો એ પૈડા ને એટલે ભેંસ પર બાર પાછી મળી ગઈ પાછી મળી ગઈ ઓલી ભેંસને આમ છોલી નાખી એની હાજ હે ને બિચારી આખી રાત નથી બેઠી નથી અને હવાર દોવાય નથી દીધું અને પાવરોય નથી ખાધો ચરોય નથી ખાતી બહુ નકરી છૂટી હોય તો તઈ ના હટીને દે હા મારી નાખે આની પણ બેન જો પાછી ના આવી ગઈ છે કા તો એકાદ છોકરાને કા મને લેતા જ પણ નકર ઈ ભેંસ ને કોઈ દી મારવાના એવા નથી પણ આ તોડાવી ગઈ ને એટલે ઓલી ભેંસ ઉપર ખારી ને એકવાર એને મારીને એટલે હવે લાયધું થયું અને હે ને હળદર અને તેલ ગરમ કરી અને ચોપડું હે દેખી દો ગામમાં વઈ થે એમ દેખાડ્યું હતો નહીં હાજરમાં નથી 3 વાગે 4 વાગે આવતો રહે ને મળવા હે તો કે નકર પાસે વડે આહોટે અનુભવી વૈદ હે ન્યા પાસે દેખાડ્યા હા આ ખાડો છે ને એટલે ખબર પડે કે આમ જૂનો ખાડો તરા હોય ને પણ આટલો દુખે નહીં ખબર પડી જાય કટને ચડાવી દે આમ કરી કરતી આમ નથી દુખતો આમ પણ આમ અવિહાર ખાલી જ નહીં આમ જો આવું પડ્યું તેવું પડી આ બે નથી કામ જ નથી કરતા અને અમારે હે ને કાંધું વાવલવા જાવું હતું પણ જાવું હે પણ પવન નથી હવે હું જાય જો હે પવન તો વાવલ થયું નકર પછી નેધી કંઈક કામ કર્યું 2 કલાક ત્યાં ઘેર આવવાનું ટાઈમ થઈ જાય ને આ હે નારિયેલ આપણે લઈ જવું ઉગી ગયું ને તે વાવવા હાટું લઈ જવું હે વાવલવાનું જ મગજમાં હે વાવી દે આ આપણે ક્યાં લઈ ગયા ખબર હે સિંગડા ગયા હતા ને હપ્તામાં યાર ઓલા હામાતાની આપણે ગયા હતા ત્યાંથી એને દીધું કે એક કમર સંભાળ્યું લેતા જાય વાવવાનું વેરું આવ્યું નથી તમે આજ છે ને વાડીએ લેતા જાય ઉગલ ને કમ્પ્લેટ
વાડીએ વાવી દે. અહીંયા તો નારિયેળ કઈ તાણ નથી, પાર નથી આપણી. હા અહીંયા તો જરૂર નથી, વાડીએ ઉગી જાય તો ત્યાં અસલ થઈ જાય કા. વાવી દે. હા ઓલા સાહ ન બોલતા. હાલો આંથુતા આવે છે ને 2-3 મોટલા જેવું રહ્યું છે. આટલું બધું વાવલી નાખ્યું છે. જો ઓલું વાવલલ છે, પણ હવે વાવડો ખાલી જો 15 મિનિટ રહી જાય ને, 15 મિનિટ નહીં પણ 10 મિનિટ રહી જાય ને તોય ઓવલે હા બસ 2 જ મોટલા છે. હવે પ્રતાપભાઈ ની જો ને દે હે, અમે બે વારી કાંધો વાવલી વાવડો આવે તો વાવડો જ છે નહીં, આપણે આ નારિયેળ છે ને એમાં વાવી આવે કા. એ ઓલી વાવે વાવવી છે, થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. કરીને વાવવાનું હોય, આપણે આપણી મહેનત કરી લેવાની, વાવી દેવાનું, પાણી પાવાનું, આપણે મહેનત કરવાની, મન આવે એટલે થાય જ ને. હાલ હાલે હાલેથી આવજે, હું પાણી ભરી આવું પાવા હારું. આ હે ને ઈ આપણા પ્રેમ ઉપર થાય વિચાર છો જેમ રસોઈ જેમ આપણે ખીચથી બનાવેલું હોય અને રાજીપાથી ને અરખથી મનથી બનાવેલું હોય, એને ફેર પડે ને ઝાડવું એમ જ ઉજરે. એ તો આપણે કેમ કોઈ માલ હે કે કૂતરું હે કે જેવો પ્રેમ દઈએ એવું બહુ લાગણીથી રસોઈ બનાવેલું હોય ને બગડે ને તો અફસોસ થાય, અને બહુ હેતથી ને લાગણીથી ઝાડવું આવેલું હોય ને ઈ ના ઉજરે ને તો અફસોસ થાય. જેમ ને તેમ નાખી દીધું હોય ના ઉજરે તો એનો અફસોસ ના થાય. હાલો તમે આ ઈ પાણી ભરવા જાય છે ને હું નારિયેળ લઈને પાસે આમ જાઉં વાવવાનું હે, વાવલી બખાય ને ન્યા અમાર વાવવાનું એ ઓલી વાવે વાવી દઈ, ન્યા વાવી દે ને પડખેથી પાણી પાવું હોય તો પી જાય એ. અને પાછો અમારી ને હે આખું ધારીનું પાણી છે ને ન્યા બધું અહીંયા જ જાય ચુવામાં. એટલે અટાણે ટૂંકમાં માંડવીમાં કે શિયાળુ મોહમ્મદ પાણી આલતું હોય ને તો એ પાણી વધારો અહીંયા નહીં કરે. એટલે ઉનાળામાં એક ધ્યાન રાખવું જોઈએ પાણી, નારિયેળીનું પાણી જોઈએ, પાણી બહુ જોઈએ. અને જો નામી ઉજરી જાય ને તો હાર કરશું પછી. રૂપારી લાગે ને. હા અટાણે એક વાવીને રાઈ કરી, એક ઉજરી જાય તો ઘણી છે. ઉજરી જ જાય. એટલે આ નારિયેળ છે ને આ વાવ અહીંયા વાવ છે ને અહીં જો વાવવું. હા ભેજતા હોય જ, અને ખાતર એવું અસલ હોય અહીં તા. અને આપણે આ બખાઈ છે ને અટાણે ફૂલ આવી જો બોર એકદમ. પણ આ હે ને કાતરા ફૂલ આવવાના હે, પણ એક કાતરા કામ નહીં આવે, બહુ મજા હે પરબાર આવી એકદમની. આપણે અહીં વાવ મજા હે જો બધા. અહીંયા ખાડો નામી થઈ ગયો, ફરિયામાં થા આટલો ખાડો ના થાય ને, નકર અહીંયા વીમો હોય પણ અહીં તો થઈ ગયું નામે, ખામણું થઈ ગયું જો અસલ. હા એટલું બુર નાખો તો જાગે થોડીક લેવા દેજો, પાણી રહી જાય ને બુરી એટલે પાણી નકર આને શું બે જાગી જીતી નાખી તો હોતે આવે. ને ઘેર બધા ઝાડવા અમારે બેને જશે ના વાવે આવી જ રીતના ખાડા કરીને પછી ધૂળ હારી આવવાનું ને એ કામ મારું ને ખાડો ગારવાનું કામ આનું બધો ના એટલું ભલે રહ્યું એ બાર. બે કેલબા પાઈ જાય. મોકાની ભારી હે આ જાગમાં રટલી છે ને પડી જ રહી હે. 5 વાગ્યા હે અને વાવડાની હિસાબે થોડુંક રહી ગયું. અને આ છે ને માથી ભેં દોવા હે ને આ દુખે એટલે વહેલું થોડુંક જવું જોઈએ, નકર 6 વાગે જાય તો પાયતા લીધ્યો હે બાપુએ એટલે હવે અમને છે નહીં, ખાલી ધક્કો જ છે. પણ કાલે આવ્યો ને તે અડધું વાવલી લીધું આજે અડધું વાવલી લીધું, વાવડો નહોતો તો એ હવે કરીને ભરી જાય બસ કાલ ભરી જાહું ને આજે રીયું એટલું વાવલી જાહું. થારો વીણી લઈ તો કાલ ભરવાનું જ રીએ.
પણ વવલાણું એ નહીં. વાવડો નથી એટલે ને વવલાણું હા કાલ હવે આવી પ્રતાપભાઈને કહી દે અમે જાય. હા પ્રતાપભાઈની ને દે હે એ હજી ને દે 6 વાગ્યા સુધી પછી વયા આવીએ. પ્રતાપભાઈને ગાડી આવડે છે. હા હા એ મોટરસાઇકલ લઈને સવારે વહેલા આવતા રહીએ ને હા એને ટાઈમ થાય ત્યાં આવતા રહીને પછી અટાણે એનો ટાઈમ થાય ત્યાં વયા આવીએ. નકર તો બધા ભેરા જ જાય પણ અટાણ આજ તો અમારે ભે અને દોવાની છે એટલે વહેલું જવું જોઈએ. જો ભે વાટ જોઈ સવારે દોવા નતું દીધું ને તે જતા હજી બીકમાં હે યા આને હે ને અને સામે ત્યાં હાકર તોડી નાખી હતી કાલ ડબલ બાંધી હાકરમાં બાંધી ગામમાં દેડી મોરી બનાવી ગામમાં દેડી મોયડો ગયા એટલે નાને બિચાડીને કાલ દીધું ને હાવ લેતા છોડી છોડા પાડી નાખ્યા. બધે લોહી વહી જતા ને ગયા આજે એ છોડા પાડી નાખ્યા. અહીં આની કોમે હે ને ઉની કોમે એવા ને એવા છોડા પગમાં પગમાં જો છોડા હે. હવે તો ખરેટા વરી ગયા હે. બીજું કંઈ નહીં કાલ બાંધલ હતી ને એ વાંધો આવ્યો. છૂટી હોત ને તો આયે મુકત નહીં ગણે. આપણે મુકાવી બીલા હા બાજે થઈ મુકાવી અઘરી લાગે. હાલો દોઈ લે અહીંયા એક છોડું હોય એ અહીંયા છોલી નાખી. પગુમાં એવા ને એવા છોલા હતા. બાપો બાપો મેં જો હજી તેલ ચોપડા રાખે હાથમાં. ગયા તા પાછા શું કહ્યું ઉતરી ગયો તો હે દવા મને લાગે ને ખટાકો બોલે પર બાર બેન કા તાણવાનું કહ્યું આમ ક્યાં તાણી રાખે ને પછી ઘઉં જો એટલે આમ ઉતરે આમ મસ્ત તાણી રાખતા બેન ફૂલ એ ગગીને તમારે કેદી ફૂલ તાણી રાખે આઈ ઉતરી ગયો તો એમ કહ્યું એ તો ખટાકો બોલ્યો ને એ તો ઉતરી જાય એ તો ખટાકો જ બોલે ને. આમ કરી તો દુખે ચડાવ્યા ફેરે પીડા બંધ થઈ ગઈ નકર પીડા ચાલુ જ હતી. એ તો ઉતરેલ હોય તો પીડા હે ખબર ના પડે ને બાપા આપણે થોડી ખબર પડે. છે ના ઉતારે આઈ તાણી રાખાઈ આમ નીચો આમ નીચો આઈ સ્કૂટી ગયા એ બારી પડી બસ. બીજું શું કહ્યું ખાલી આ તેલ ચોપડવાનું જ કે તેલ છોકરો અટાણે ક્યાં તેલ છોકરી ભેન દોઈ ગયો ભેની તો ઉપાધિ નથી ભાઈ નહીં તો હું ખાલી કહું આ હોટેલથી એક બેન આવ્યા હતા કે ભાઈ બે દીથી ભેન નથી દેવાની. મેં કંઈ બેન જઈને ભેન દો તો તારે પણ મેં બે દીથી નથી દોઈ ત્યાં કોઈ દોવાઈ નથી દીધી. વાંજે તરત ફોન આવ્યો કે આ ભાઈ કે તા દોવાઈ ગઈ. આમ આમ બધું જોઈ અને પછી કાપી જે કઠણ થાજો દુખીએ પણ ઉતરી ગયું જરા કાપી જે કઠણ થાજો આ ઘણી સવારે હે ને દોવા નહોતું દીધું એ બાપો હું આવી તો કંઈ કરીએ રહી ને. તમે પણ ક્યાં આવી નહીં સવારે ફરાઈ ગઈ હતી બિચારી બી ગઈ હતી કાલ હાંજની. બેઠી નથી કાલ આખી રાતમાં એમાં પછી દોવામાં રૂવા કર્યા હતા સવારે. અમારે આ બેન દોવામાં તો રૂ આવી કે કરે જ નહીં પણ કાલ આખી રાત બેઠી નહીં ને ખાઈ છે હા ફરાઈ ગઈ ગઈ સવારે તે પાવરો ખાધો નહીં પાવરો ખાઈ નહીં તો જુઓ ને ના જ દે ને લાવો બેન મને ચાલ નહીં તમે એમ ના કીધું કે હું જોઈ તમારે સંતરું જોઈ મારે ઢેલું ઓલે ઢેલું થોડી ખાય કઈ સંતરું જતા પેટ નાખી ગઈ શું પેટ હા પેટ બે બેન ભાઈની સવારે નીકળી ગઈ છે પાછી સ્કૂટી હાંકવા. અંધારા મોર આવતા રહેજો. હા જાઓ જાઓ. વ્યારા પાણી કરી બેઠા હોય હું ને બેન અને હમણાં ત્યાં ઘણા દીથી ઘણો ટાઈમ થઈ ગયો. બર્થડે વિશ ઘણા કોમેન્ટ આવ્યા હતા નથી કર્યો થયો એને એ બદલ સોરી બધાને. અને કાલ કોમેન્ટ ઘણા હતા 3 તારીખે જન્મદિવસ ઘણા હતા બેન કહ્યું આ ચાલો વિશ કરી દઈ અને વિડીયો એન્ડ હમણાં જ નથી કરતા નામ ભૂલાઈ ના જાય ને એટલે
બેને લખી લીધા. પછી હું કોમેન્ટ જોવા જાય ને તો વાર વાર લાગી લાગી જાય ને ભૂલાઈ જાય નામ, એટલે બેને છે ને હાથમાં જ લખી લીધા હે. હું નામ શું છે બેન? પ્રિયાંશુ. પ્રિયાંશભાઈ નો બર્થડે. પ્રિયાંશુ. 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 સોરી હો, નામ લેવા હા, ભૂલ થઈ ભૂલ જાય. થઈ જતી હોય લખાણા હતા. પ્રિયાંશુભાઈ નો જન્મદિવસ છે. વિલાસબેન. વિલાસબેન સામંતભાઈ ભુવા, એમનો જન્મદિવસ. મોતીબેન. નારણભાઈ. વિલાસબેન છે એ સામંતભાઈના ઘેરથી, એ સામંતભાઈના પત્ની, એનો જન્મદિવસ છે. અને મોતીબેન નારણભાઈ બારણ, આપણે નારણભાઈ બારણ, સોમનાથ પેઢાવાડા ગામથી, કોળીનાર તાલુકો ને સોમનાથ જિલ્લો. હવે તો નામે છે કઈ ગયા બોલવામાં. હા, એના ઘેરથી મોતીબેન છે, એનો પણ જન્મદિવસ છે 3 તારીખે. એને તો ફોટો મોકલો તો નણભાઈ, પણ સોરી ફોટો તો ના રાખી શક્યો નણભાઈ, પણ આમ વિશ કરી દઈ હે બધાને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છા. શુભેચ્છા, હેપી બર્થડે. મારા તરફથી. હા, અને કોઈ કોમેન્ટ ના કર્યો હોય ને એનો કોઈનો હોય અથવા વયો ગયો હોય એને બધાને હેપી બર્થડે. હેપી બર્થડે અમારા તરફથી, મારા ને બેન તરફથી. કેમ બેન? મારા તરફથી, બાપુ તરફથી ને ઘર તરફથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે ને. હા. અને હાલો હવે આ આપણે સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યું તો લાઈક લાઈક કરજો, કરજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.